ડીસામાં વહેલી સવારે ઇકો ગાડીમાં આગ ભભૂકી। ડીસાની મોટી આખોલ નજીક આવેલ અંબાજી માતાના મંદિર પાસે ઇકો ગાડીમાં આગ લાગી હતી। ગાડી ઘરે ઊભી હોય તે દરમિયાન વહેલી સવારે અચાનક આગ લાગતા હડકંપ મચી ગયો। આગ લાગતા જ આજુબાજુના લોકો દોડી જઈ મદદ કરવાનો પ્રયાસ કર્યો। અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગ ગેસ લીકેજના કારણે લાગી હોઈ શકે છે। ગાડીના માલિક દીનાજી ગંભીરજી ઠાકોરે તરત જ ફાયર બ્રિગેડને ફોન કરીને જાણ કરી ફાયર વિભાગના સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને આગ ઉપર કાબૂ મેળવ્યો। ફાયરમેન ડ્રાઈવર ભરતકુમાર કે માળી અને ધનાજી એસ પરમાર તાત્કાલિક પહોંચી ગયા। તેમની કામગીરીને કારણે આગ વધુ ન વકરાઈ અને આસપાસને નુકસાન ટળી ગયું। ઇકો ગાડી નંબર GJ13AM 7019 સંપૂર્ણ રીતે બળી ખાખ થઈ ગઈ હતી। આગમાં ગાડી બળતા માલિકને ભારે આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। તો જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા।